નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે જયપ્રકાશ જે સોની છે તેમને બનાવી દેવામાં આવ્યા છે ને હવે આ પ્રમુખ બનતાની સાથે જે મહિલા કાઉન્સિલરો છે તેમની શું પ્રતિક્રિયા છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। બેન, નવા પ્રમુખ જે બન્યા છે, ફર્સ્ટ રિએક્શન તમારું શું કહેશે? ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ પણ કાર્યકર્તા હોય કે કોઈ પ્રમુખ હોય કે કોઈ બી સંઘના વ્યક્તિ છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા છે અને દરેક કાર્યકર્તાઓને સાથે લઈને ચાલશે એવો અમને વિશ્વાસ છે। બેન, લોકો ચર્ચા કરે છે કે આ અમનું નામ નહોતું સાંભળ્યું, અમને જોયા પણ નહોતા। એ જ તો ભારતીય જનતા પાર્ટી છે। પણ આ પ્રકારે દર વખતે જે પ્રકારે આવી જે નામ આવે છે કોઈ જાણતું બી નથી હોતું, તો આને તમે કઈ રીતે લો છો? એટલે ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ પ્રમુખ, અમારું મોવડી મંડળ જાણતું જ હોય છે અને એ આગળ મેસેજ પાસ કરતા હોય છે। આ બીજા પણ જે કાઉન્સિલર છે, હેમેશાબેન, ફર્સ્ટ રિએક્શન શું કહેશો નવા પ્રમુખ? જયપ્રકાશ સોની સાહેબને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। એમની નવનિયુક્તિ થઈ છે અને વડોદરા શહેરમાં બધાને સાથે લઈને ખૂબ સારી રીતે કામ કરશે। અમે પણ એમની સાથે રહીને વડોદરા શહેરના સંગઠનમાં પૂરેપૂરો સહકાર આપીશું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। તમે જાણતા હતા? લોકો કહે છે કે અમે અમને જોયા પણ નથી, જાણતા પણ નથી, તમે જાણો છો અમને? ભારતીય જનતા પાર્ટીમાં કેડર બેઝ પાર્ટી છે, એમાં બૂથ પ્રમુખથી લઈ કોઈને પણ કોઈ પણ જવાબદારી મળી શકે છે, એટલે ખૂબ સારી રીતે જવાબદારી મળી છે। ખૂબ સારા વ્યક્તિ છે અને અભ્યાસુ વ્યક્તિ છે, પ્રોફેશનથી ડૉક્ટર છે અને ખૂબ સારું એમને સમાજ સેવામાં કામ કર્યું છે, સંઘ પરિવારમાં બી કામ કર્યું છે, પાર્ટીમાં બી કામ કર્યું છે। કાયમ માટે સત્તા અને સંગઠન વચ્ચે બહુ જ હરીફાઈ ચાલતી હોય છે। જે નવા પ્રમુખ આવ્યા છે તેમને શું કહેવા માંગો છો? કઈ રીતેનું સંગઠન અને જે ચૂંટાયેલા લોકો છે એના વચ્ચેનો સેતુ બની રહે? ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે અને પરિવારમાં સૌ સાથે મળીને જ કામ કરતા હોય છે અને સાથે મળીને જ આગળ કામ કરતા રહીશું। આપ જોઈ રહ્યા છો કે આ શિસ્તની પાર્ટી છે। બેન, આપ શું કહેશો નવા પ્રમુખને? બસ, પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ વડોદરાના હિત માટે જ હશે। પાર્ટી જે લે નિર્ણય એ સર્વોપરી માનીને સૌએ સાથે જોડાઈને વડોદરા માટે કોર્પોરેટર હોય કે કોઈ બી સંગઠનની ટીમ હોય, બધાએ સાથે મળીને કામ કરીશું। એટલે બેન, બધા જ એવું કહે છે કે કોઈ નામ પણ નહોતું સાંભળ્યું, કોઈ જાણતા બેન, તમે જાણો છો અમને પહેલેથી? ના, આરએસએસના માણસે એટલું અમે હમણાં સાંભળ્યું, એટલે નક્કી વડોદરા માટે જે પણ આપણા વડાપ્રધાન મોદી સાહેબે અને ભૂપેન્દ્રભાઈ જેમ પણ નિર્ણય લીધો હશે એ પાર્ટીને સર્વોપરી માન્ય જ રહેશે અને અમે બધા જ પાર્ટીના છીએ, કમળના છે એ સમજીને બધા માટે કામ કરતા આવ્યા છે અને કરતા રહીશું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત। આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી જેનું પણ નામ લાવી છે તેને આ તમામ લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે, પરંતુ એક વાત પણ કહી રહ્યા છે કે એમનું નામ પણ પહેલાં નથી સાંભળ્યું, એમને જોયા પણ નથી, પરંતુ પાર્ટીએ નામ આપી દીધું છે એટલે હવે સ્વીકાર પણ કરી લેશે। કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, યુટીસી ન્યૂઝ।